નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રકીર્ણ ઉદાહરણ કમ્પ્લીટ કર્યા હતા. આજે આપણે પ્રકીર્ણ સ્વાધ્યાય સ્ટાર્ટ કરીશું. તો જોઈએ પ્રકીર્ણ સ્વાધ્યાયનો દાખલા નંબર 1. x વિશે વિકલિત મેળવો. 3x સ્ક્વેર minus 9x plus 5 raised to 9 આવું આપેલું છે. 3x square minus 9x plus 5 raised to 9. તો આને સર્વપ્રથમ આપણે શું કરીશું, y ધારી લઈએ. તો કે ધારો કે y is equal to 3x square minus 9x plus 5 raised to 9. શું કરશું હવે, x ની સાપેક્ષ આનું વિકલન કરવાનું છે. એટલે આપણે x સાપેક્ષ વિકલન કરતા dy by dx, y નું આપણે x ની સાપેક્ષ વિકલન કરશું એટલે શું મળશે, dy by dx. હવે d by dx of 3x square minus 9x plus 5 raised to 9. ચલો x raised to n વાળી ફોર્મ્યુલા, 9 પાવર થી આગળ આવશે. 3x square minus 9x plus 5 અને અંદરનું જે વિધેય છે એનું વળી પાછું આપણે શું કરવાનું થશે, વિકલન. બરાબર, એક પાવર શું થશે, ઓછી થશે. એટલે 9 minus 1 એટલે કેટલા આવશે, 8. અને અંદરનું વિધેય છે 3x square minus 9x plus 5 નો વળી પાછું આપણે શું કરવું પડશે, વિકલન. બરાબર, ચલો 9 3x square minus 9x plus 5 raised to 8 અને 3x square નું વિકલન કરીએ એટલે શું મળશે, 2 આગળ આવી જાય એટલે 3 2 ને 6x થાય. માઇનસ 9x નું 9 આગળ x નું કરીએ એટલે 1 અને 5 નું શું થશે, 0. ક્લિયર. ચલો આ બે માંથી શું કોમન નીકળે છે, 3 કોમન નીકળે છે. 3 અહીંયા આપણે આપી દઈએ મલ્ટીપ્લાયમાં એટલે 9 તરીને 27, 3x નો વર્ગ માઇનસ 9x પ્લસ 5 ની ઉપર 8 ઘાત અને અહીંયા 3 કોમન કાઢીએ એટલે શું આવશે, 2x minus 3. બરાબર ને, બીજું કંઈ થાય એવું છે નહીં. તો આ થશે આપણો જવાબ. તો તે છે dy by dx is equal to 27 3x square minus 9x plus 5 raised to 8 into 2x minus 3. ક્લિયર. ચલો એના પછી જોઈએ દાખલા નંબર 2. sin x cube x plus cos raised to 6x. બરાબર, એકદમ સિમ્પલ સમજ છે. આપણે આના બરાબર શું કરશું, પહેલા y ધારી લઈએ. તો ધારો કે y is equal to ચલો શું કરીશું હવે, x ની સાપેક્ષ આપણે વિકલન કરવાનું છે. એટલે શું થશે, x સાપેક્ષ વિકલન કરતા dy by dx is equal to d by dx of sin cube x plus cos 6x. ચલો બેનું ઇન્ડિવિજ્યુઅલ મળશે, d by dx sin cube x અને d by dx of cos 6x. ચલો x raised to cube હોય તો શું થાય, 3 આગળ આવે એટલે 3 sin raised to 1 પાવર ઓછી. sin x નું વળી પાછું વિકલન કરવું પડે, સેમ એઝ પાવર આગળ 1 પાવર ઓછી
અને cos x નું વળી પાછું વિકલન કરવું પડે. ક્લિયર? ચલો 3 sin square x, sin x નું શું મળશે? cos x plus 6 cos raised to 5x અને cos x નું મળશે minus sin x. તો થશે cos x નું ડિફરન્શિએશન minus sin x. ચલો હવે આનામાંથી શું કોમન નીકળે છે? તો 3 તો એક કોમન નીકળે છે, sin એ કોમન નીકળશે, બરાબર, અને cos પણ કોમન નીકળશે, એટલે અહીંયા શું વધશે? ખાલી sin x જ વધશે. ચલો આ માઇનસ છે એટલે એ માઇનસ અહીંયા આવશે, માઇનસ 3 કોમન નીકળ્યા એટલે આગળ y શું વધશે? 2 અને cos x કોમન નીકળ્યા એટલે cos raised to 4 રહેશે પાછળ, અને sin x તો કોમન નીકળી ગયા છે. ક્લિયર? ચલો હવે બીજું કંઈ થાય એવું લાગતું નથી, બરાબર ને? તો આ થશે આપણો જવાબ. ક્લિયર? શું મળ્યું આપણે? dy by dx. ચલો એકદમ સિમ્પલ જ સમતો, બરાબર છે. એના પછી જોઈએ દાખલા નંબર 3. x raised to 3 cos 2x. ચલો આપણે ખ્યાલ છે, શું કરશું પહેલા? તો કે y is equal to 5x raised to 3 cos 2x, બરાબર ને? y આપણે ધારી લીધો. ચલો હવે શું કરશું? x ની સાપેક્ષ આપણે વિકલન કરવાનું કીધું છે, તો x સાપેક્ષ વિકલન કરતા તો મળશે dy by dx is equal to કઈ ફોર્મ્યુલા લાગશે? તો કે a raised to x વાળી, બરાબર ને? ચલો એ લાગે, અથવા તો આપણે log લઈને પણ કરી શકીએ. તો આનામાં આપણે log વાળી જે મેથડ છે એ ઈઝી રહેશે, આનામાં થોડુંક અઘરું પડશે, એટલે આપણે log લઈને જ કરીએ, બરાબર? બંને બાજુ log લેતા log y is equal to 3 cos 2x into log 5x. થાય એવી રીતનું, બરાબર? log લઈ એટલે જે પાવર ઉપર હોય એ આગળ આવી જાય. ચલો હવે x ની સાપેક્ષ આનું વિકલન કરીએ. તો શું મળશે? log y નું 1/y અને y નું શું થશે? dy by dx. ચલો આનામાં શું થશે? ગુણાકારનો નિયમ લાગે, એટલે 3 cos 2x એમને log x નું આપણે વિકલન કરીએ, સોરી, એટલે કે log 5x નું પ્લસ log 5x હવે એમને લેવા દઈએ, અને કોનું વિકલન કરીશું આપણે? તો કે 3 cos 2x નું. ક્લિયર? ચલો
3 cos 2x એમને log x નું શું મળે 1/x મળે, પણ અહીંયા x ની જગ્યાએ શું છે 5x છે, એટલે શું મળશે 1/5x, અને 5x નું વળી પાછું વિકલન કરવું પડે, d/dx of 5x log 5x એમને 3 જે છે એ અચળ છે, બરાબર, એટલે 3 cos 2x નું શું મળશે આપણે, ચલો આ 3 જ છે, બીજું કંઈ નથી, 3 cos નું મળશે માઇનસ sin 2x, અને 2x નું વળી પાછું વિકલન કરવું પડે, બરાબર, એને વિકલન કરીશું આપણે, એટલે d/dx of 2x. ચાલો એના પછી આપણે જોઈએ તો 3 cos 2x અને 5x નું આપણે વિકલન કરીએ એટલે શું મળશે ઇન્ટુ 5 આખાના છેદમાં 5x, એટલે 5 આ કેન્સલ થશે, પ્લસ log 5x, અને આનું જો વિકલન કરીશું આપણે, આનું વિકલન શું મળશે આપણે 2x નું 2 મળશે, એટલે 3 દુ ને 6, એટલે કે -6, આગળ પ્લસ લખાઈ ગયા છે એટલે આપણે શું કરશું 6 log 5x એમને મને માઇનસ sin 2x, બસ હવે સાદું રૂપ જ આપણે આપવાનું છે. ચલો એનું સાદું રૂપ આપણે અહીંયા આપી દઈએ, y ને આપણે ઓલી બાજુ લઈ જઈએ એટલે dy/dx ઇઝ ઇક્વલ ટુ y એમને, ચલો 3 cos 2x બાય x, 3 cos 2x બાય x, અને માઇનસ sin 2x છે ને માઇનસ આગળ લઈ લઈએ તો 6 sin 2x, અને બીજું શું છે log 5x ઇન્ટુ log 5x. ચલો y ની શું આપણે ધારેલા હતા, y ઇઝ ઇક્વલ ટુ 5x રેસ ટુ 3 cos 2x, બાકીનું બધું એમને આપણે શું કર્યું x y ની ખાલી વેલ્યુ પુટ કરી છે, માઇનસ 6 sin 2x ઇન્ટુ log 5x, બરાબર ને, આ જે છે એ થશે આપણો જવાબ dy/dx. ક્લિયર? ચલો 5x રેસ ટુ 3 cos 2x, આનો આપણે નોર્મલ મેથડ જે આપણી છે રેગ્યુલર એ મેથડથી કરી શકીએ, અને બંને બાજુ આપણે લોગ લઈને પણ કરી શકીએ, એટલે લોગવાળી જે મેથડ છે એ થોડીક તમારા માટે ઇઝી રહેશે. ક્લિયર? ચલો એના પછી જોઈએ દાખલા નંબર 4. sin ઇનવર્સ x અંડર રૂટ x, આનું આપણે x ની સાપેક્ષે વિકલન કરવાનું છે. તો આને પહેલા આપણે y ધારી લઈએ તો શું થશે, y ઇઝ ઇક્વલ ટુ sin ઇનવર્સ, ધારો કે y ઇઝ ઇક્વલ ટુ sin ઇનવર્સ x અંડર રૂટ x. ચલો x અંડર રૂટ x ને આપણે સિમ્પ્લિફિકેશન કરીને કરવું હોય તો કરી શકીએ. આના બરાબર આપણે આમ લખી શકીએ y ઇઝ ઇક્વલ ટુ
સાઇન ઇનવર્સ એક્સ રેસ ટુ 1 પ્લસ 1/2 એટલે શું થશે 3/2. ક્લિયર? ચલો હવે શું કરવાનું છે તો કે એક્સની સાપેક્ષ વિકલન. શું મળશે? dy બાય dx ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ એક્સ ની શું ફોર્મ્યુલા છે તો કે 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર, પણ અહીંયા આપણે શું છે એક્સ તો કે એક્સ રેસ ટુ 3/2 હોલ સ્ક્વેર, અને આપણે અંદરનું વિધેય કયું થશે તો કે dy dx એક્સ રેસ ટુ 3/2 એનું વળી પાછું વિકલન કરવું પડે આપણે. ચલો 1/√1 માઇનસ એક્સ રેસ ટુ 3/2 રેસ ટુ 2 છે એટલે શું થશે 2 કેન્સલ થાય એટલે એક્સ રેસ ટુ ક્યુબ મળે. બરાબર. ચલો હવે એક્સ રેસ ટુ 3/2 નો આપણે ખ્યાલ છે શું થશે 3/2 આગળ આવશે 3/2 અને એક પાવર ઓછી થશે એટલે એક્સ રેસ ટુ 3/2 માઇનસ 1. ચલો હવે આનું આપણે સાદું રૂપ આપણે આપીએ તો કે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 3/2 એક્સ રેસ ટુ 3/2 માઇનસ 1 એટલે મળશે આપણે 1/2 √1 માઇનસ એક્સ ક્યુબ. ચલો આનું સાદું રૂપ આપણે આપીએ એટલે 3/2 એક્સ રેસ ટુ 1/2 એટલે આપણે ખબર છે કે √x લખી શકીએ તો આખાનું આપણે √ આમ લખી શકીએ √x ને √1 માઇનસ એક્સ ક્યુબ. ક્લિયર? ચલો બીજું એવું કંઈ થાય એવું છે નહીં તો આ થશે આપણો જવાબ. dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 3/2 √x બાય 1 માઇનસ એક્સ ક્યુબ. ક્લિયર? ચલો એના પછી જોઈએ દાખલા નંબર 5. શું આપેલું છે દાખલા 5 માં? cos ઇનવર્સ x/2 ના છેદમાં √2x પ્લસ 7. ચલો આના બરાબર આપણે y ધારીએ ધારો કે y ઇઝ ઇક્વલ ટુ cos ઇનવર્સ x/2 ના છેદમાં √2x પ્લસ 7. ચલો આના બરાબર આપણે y ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ 7 માઇનસ 1/2 આપણે ઉપર લખી શકીએ. √ એટલે 1/2 થાય પણ નીચે છે એટલે ઉપર લઈ જઈએ એટલે શું થશે માઇનસ 1/2 ઇન્ટુ cos ઇનવર્સ x/2. ક્લિયર? ચલો હવે આનામાં આપણે શું કરશું મલ્ટીપ્લિકેશન રૂલ્સ લગાડીએ તો x ની સાપેક્ષે વિકલન કરતા dy by dx is equal to
2x plus 7 raised to minus 1/2 એમને એમ પહેલાં આપણે કરીશું વિકલન cos ઇન્વર્સ x/2 નું પ્લસ cos ઇન્વર્સ x/2 એમને એમ વિકલન કરીશું આપણે 2x plus 7 raised to minus 1/2 નું બરાબર. ચલો હવે 2x plus 7 raised to minus 1/2 એમને એમ cos ઇન્વર્સ x/2 નું આપણે વિકલન કરીએ તો આપણે ખ્યાલ છે cos ઇન્વર્સ x ની શું ફોર્મ્યુલા છે તો કે -1/√1 minus x સ્ક્વેર. અહીં x ની જગ્યાએ શું છે x/2 હોલ સ્ક્વેર થાય આવી રીતનું. ચલો અંદરનો વિધેય શું છે અહીંયા x/2 એનું આપણે વિકલન કરીશું એટલે આપણને મળશે 1/2 બરાબર. ડાયરેક્ટ જ વિકલન અહીંયા હું લખી નાખું છું એટલે આપણે એનું વિકલન શું મળશે 1/2 પ્લસ cos ઇન્વર્સ x/2 એમને એમ. હવે 2x plus 7 raised to minus 1/2 નું વિકલન કરીએ એટલે -1/2 છે એ આગળ આવશે એટલે -1/2 2x plus 7 raised to -1/2 -1 થાય એટલે શું થશે -3/2 અને 2x plus 7 નું આપણે વિકલન કરવું પડે એટલે 2x plus 7 નું વિકલન થશે 2 થાય ને આવી રીતનું બરાબર. 2x નું વિકલન 2 અને 7 નું થશે 0 એટલે આપણે શું આવશે અહીંયા 2. ચલો એ આ 2 અને આ 2 કેન્સલ થશે. ચલો આગળ આપણે સાદુરૂપ આપીએ તો શું થશે 2x plus 7 -1/2 એમને એમ બરાબર અને -1/2 છે એ એમને એમ અંડર રૂટ. ચલો હા નીચે જે છે એનું આપણે શું કરીશું 1 minus x square by 4 થશે એનું આપણે સાદુરૂપ આપીશું બરાબર છે. તો આને આ સ્ટેપ આપણે ઉપર લખીએ અથવા તો અહીંયા લખીએ તો dy by dx ઇક્વલ ટુ આને આપણે નીચે લઈ જઈએ એટલે શું થશે 1/√2x plus 7 થાય. ચલો -1/2 છે એટલે કે -1/2 એટલે કે 2 આપણે અહીંયા આગળ લખીએ બરાબર છે. અંડરરૂટ બીજું પણ અંડરરૂટમાં છે 1 minus x square by 4 થાય એટલે કે x square by 4 એટલે નીચે આપણે આવી રીતનું થશે ને એલસીએમ લઈએ એટલે તો 4 એટલે 4 બહાર કાઢીએ એટલે અહીંયા 1/2 આવે બરાબર છે ને. અહીંયા નીચે શું હોય છેદમાં 4 હોય 4 બહાર કાઢીશું એટલે e 4 બહાર નીકળે એટલે અંડરરૂટની બહાર નીકળશે એટલે શું થશે 1/2 થશે એટલે e અને એક આ કેન્સલ થશે પ્લસ cos ઇન્વર્સ x/2 into 2x plus 7 ની -3/2. ચલો હજી આનું સાદુરૂપ આપણે આપીએ તો -1/√2x plus 7 into √4 minus x square plus cos ઇન્વર્સ x/2 ના છેદમાં જો માઇનસ છે એટલે એને આપણે નીચે લઈ જઈએ એટલે શું થશે પ્લસ 2x plus 7 ની 3/2 ઘાત બરાબર છે. ચલો હવે સાદુરૂપમાં કંઈ થાય એવું છે નહીં એટલે આ જે છે એ આપણો શું થશે જવાબ આ થશે dy by dx. dy by dx ઇઝ ઇક્વલ ટુ આપણે શું મળ્યું તો કે -1/√2x plus 7 into 4 minus x square plus cos ઇન્વર્સ x/2 ના છેદમાં
2x plus 7 raised to 3/2. Clear? ચલો અહીંયા એક મિસ્ટેક છે. જો અહીંયા -1/2 છે, બરાબર. આપણે 2 2 કેન્સલ કર્યા, અહીંયા આ 2 અને આ 2 કેન્સલ કર્યો, પણ અહીંયા જે -1 છે એ આપણે અહીંયા લગાવવાનું ભૂલી ગયા, એટલે અહીંયા માઇનસ આવશે, બરાબર. સેમ એઝ અહીંયા પણ માઇનસ થશે. ચલો, બે માઇનસ છે એટલે માઇનસ નિશાની કોમન કાઢી લઈશ, બરાબર ને, અથવા તો આમને આમ રાખીશું તો પણ ચાલશે. માઇનસ નિશાની કોમન કાઢી લો તો બેટર છે. તમે માઇનસ નિશાની કોમન કાઢી અને આન્સર લખજો. ક્લિયર? ચલો, આજે બસ આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે દાખલા નંબર 6 થી સ્ટાર્ટ કરીશું. બરોબર છે? ઓકે, બાય બાય. થેન્ક યુ એવરીવન.